જેટકો કંપનીની દાદાગીરી સામે જૂનાગઢના વથાવી ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 37 વર્ષથી ખેતરોમાં બીજ થાંભલા ઉભા હોવા છતાં વળતર નહીં મળ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે। આરટીઆઈમાં પણ મંજૂરી અને વળતર અંગેનો કોઈ રેકોર્ડ ન હોવાનું સામે આવ્યું છે। ત્યારે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી 90 દિવસનું અલ્ટિમેટમ આપવાની તૈયારી કરાઈ છે। 1987માં 220 કેવીની જેતપુર શાહપુર વીજ લાઇન નાખવાના નામે ખેડૂતોના ખેતરોમાં રાતોરાત મહાકાય થાંભલા તો રોપી દેવામાં આવ્યા, પરંતુ તંત્રની બળજબરી સામે જ્યારે આરટીઆઈ દ્વારા સત્ય આજે સામે આવ્યું ત્યારે જેટકોનું મોટું પાપ છતું થયું છે। 37 વર્ષ પહેલા ખેડૂતોને કોઈપણ જાતની લેખિત મંજૂરી લીધા વિના જ આ વીજપોલ ઉભા કરી દેવાયા હતા। એમાં હકીકત એ છે કે 220 કેવી જેતપુર શાહપુર લાઇન જે આશરે 37 વર્ષ પહેલા ઊભી કરવામાં આવેલી છે અને જે તે વખતે જ્યારે જે સરકારશ્રીના નિયમો હતા એ નિયમોને આધીને લાઇન ઊભી કરેલી છે। જેતપુર તાલુકાના અને જૂનાગઢ તાલુકાના અમે અંદાજે 10 ગામના ખેડૂતો જે ખેતરના પોલ આવે છે એવા ખેડૂતો મળ્યા છીએ અને આગળ અમે કલેક્ટર સાહેબને આ બાબતે આવેદન આપવું કે શું કરવું એનું આયોજન કરીએ છીએ અને આનું ભવિષ્ય અમારે ભાડું કે વળતર નક્કી કરશું કઈ રીતે કરવું નથી આવ્યું। અમારે કોઈ સહમતિ લેવામાં નથી આવી અને 1927 થી અમારા જે બાપ દાદાઓ હતા, વડીલો હતા, એ થોડાક અભણ હતા, ભોળા હતા, એના ભોળપણનો લાભ લઈ અને જે પણ જે તે સમયની સરકારે આ જે હાઈ ટેન્શન લાઇન છે એ પસાર કરી છે અને એને કારણે હવે અમારે ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે। એટલે એનું જે જમીનનું વળતર અથવા તો ભાડું છે એ મળવું જોઈએ। આ માટે આ માખિયાળા ગામે આજે ખેડૂત ભાઈઓની મિટિંગ થઈ હતી।